ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ માય વિદ્યાર્થીઓ. ગુડ મોર્નિંગ બધાને. ઓકે, કેમ સવારમાં જ હું ચાલુ કરું એટલે બરાબર. આજનો આ લેક્ચર છે આપણો. આજનો લેક્ચર છે કરંટના વિભાજનનો નિયમ. કરંટના વિભાજનનો નિયમ ઉપર આપણો આ વિડીયો છે આગળનો. બરાબર, કરંટના વિભાજનનો નિયમ. કરંટના વિભાજન નો નિયમ. કેના કરંટના વિભાજનનો નિયમ આપણે જોવાનો છે કે કરંટનું વિભાજન એટલે શું થાય. પેરેલલની અંદર જ કરંટનું વિભાજન થતું હતું કે નહોતું થતું? સિરીઝમાં તો બધેમાં કરંટ સરખો રહેતો હતો, બટ પેરેલલની અંદર જ કરંટનું વિભાજન થતું હતું. તમે કહેશો સર કઈ રીતે, કયો તો અમને જરા. તો જો સપોઝ છે મારી પાસે આ રજીસ્ટર છે, ચાલો મારી પાસે આ રજીસ્ટર છે, ચાલો બરાબર. આ બે રજીસ્ટર પેરેલલમાં કનેક્ટ છે, ચાલો. હવે શું થશે, અહીંથી કોઈ કરંટ આઈ ફ્લો થાય, અહીંથી કોઈ કરંટ આઈ નું વહન થાય. તમે કહેશો હા સર અહીંથી કોઈ કરંટ છે આઈ નું વહન થવાનું છે. હા, તો અહીંથી કોઈ આઈ નું વહન થયું બરાબર, તો શું થશે, આ કરંટમાંથી અહીંયાથી I1 ફ્લો થશે, અહીંથી I2 છે ફ્લો થાય. આ તમારો R1 રજીસ્ટર છે, R2 રજીસ્ટર છે, તો અહીંથી કરંટ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય. અહીંથી બે ભાગમાં કરંટ ડિવાઈડ થઈ જાય. આગળનો નિયમ જ હું તમને કહીશ, ક્રિચોફનો કરંટનો નિયમ, ક્રિચોફનો વોલ્ટેજનો નિયમ શું છે. અહીંથી કરંટ છે બે ભાગમાં છે ડિવાઈડ થઈ જાય. બરોબર. તમને કોઈ પૂછે કે કરંટ I1 શું છે, કરંટ I1 શું છે એમ તમને કોઈ પૂછે, તો તમે આ રીતના કરી શકો કે ભાઈ કરંટ I1 છે ને, I1 એ V/R1 થાય. આમ કરી શકો. કરંટ I2 છે ને, I2 એ V/R2 થાય. આ રીતે તમે કરી શકો. આપણે આ રીતે કરી શકીએ કે ભાઈ આ રીતે આવી રીતના થાય છે. બટ વોલ્ટેજ તમારો શું થશે, ટોટલ વોલ્ટેજ તમારો શું, વોલ્ટેજ શું થશે. આ રીતના જો તમારી પાસે વોલ્ટેજ હોય તો તમે આ રીતના કરી શકો. વોલ્ટેજ હોય તો આ ઇક્વેશન અને આ ઇક્વેશનનો ઉપયોગ કરીને તમે છે એ I1 અને I2 ની કિંમત શોધી શકો. હવે તમને વોલ્ટેજ જ ના આપેલો હોય તો તમારી રકમમાં ખાલી આવું જ દઈ દીધું હોય તો R1 R2 ટોટલ કરંટ I1 I2 ની કિંમત શોધો. વોલ્ટેજ ના આપેલો હોય તો તમે શું કરો, તો એના માટે શું કરીએ આપણે, જોવો. હવે I1 I2 છે, વોલ્ટેજ મારે ગોતવો છે, તો વોલ્ટેજ કઈ રીતના મળશે મારે, બરાબર. I ગુણાકારમાં R માં વોલ્ટેજ મળશે, I ગુણાકારમાં R માં. તો I તો આપણી પાસે છે V, I તો આપણી પાસે છે, બટ ટોટલ રેઝિસ્ટન્સ મારે જો હે અહીંયા, યસ ઓર નો, ટોટલ રેઝિસ્ટન્સ જો હે R મારો ટોટલ રેઝિસ્ટન્સ પેરેલલમાં કઈ રીતના મળશે, તો કે R1 ગુણાકારમાં R2 અપોન R1 પ્લસ R2. આવી રીતના આપણે ટોટલ રેઝિસ્ટન્સ મળશે. આ ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે મૂકી દઈએ તો કેટલી આવશે, R1 ગુણાકારમાં R2 અપોન R1 પ્લસ R2. રેડી મારો, રેડી એટલી વસ્તુ રેડી. ચાલો વોલ્ટેજ મળી ગયો તો વોલ્ટેજનું ઇક્વેશન અહીંયા મૂકી દઈએ. વોલ્ટેજ છે અહીંયા જગ્યાએ વોલ્ટેજ મૂકી દઈએ તો I1 V/R1 હતું, એની જગ્યાએ વોલ્ટેજની વેલ્યુ મૂકી દઉં હું. વોલ્ટેજની વેલ્યુ આખી મારી આ થઈ ગઈ I ક્રોસ R1 R2 અપોન R1 પ્લસ R2 અપોનમાં શું આવશે, આ ખાલી R1 વધ્યો હોય R1, આમાં R1 ઉડી જાય તો કેટલા આવ્યા I R2 અપોન R1 પ્લસ R2. આ ઇક્વેશન થી તમને વોલ્ટેજ નહીં આપેલો હોય તોય તમે છે કરંટની વેલ્યુ ફાઇન્ડ કરી શકશો. બરાબર. I1 નું સૂત્ર શું થઈ ગયું, I1 નું સૂત્ર તો કે ભાઈ I R2 અપોન R1 પ્લસ R2. રેડી, એટલી વસ્તુ ખબર પડી ગઈ. ઓકે ડિયર, ઓકે ડિયર. હવે આ વોલ્ટેજનું ઇક્વેશન છે તમે આમાં મૂકી દો, I2 માં મૂકી દો તો I2 ની વેલ્યુ શું થઈ ગઈ, V અપોન વોલ્ટેજનું ઇક્વેશન તો I આ મૂકી દો આની અંદર ક્રોસ R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 અપોન R2 કેન્સલ થઈ ગયા તો I2 ની વેલ્યુ શું મળી ગઈ, I R1 અપોન R1 પ્લસ R2. બરાબર. આ કિંમત અહીંથી આપણને મળી ગઈ. આ જો I2 શું મળી ગયું આપણને, I R1 અપોન R1 પ્લસ R2. આ આપણને મળી ગયો. રેડી, એટલી વસ્તુ. તો આ બે ઇક્વેશન આપણને મળ્યા. આ બે ઇક્વેશનનો ઉપયોગ કરી વોલ્ટેજ વગર પણ આપણે કરંટ, આનો કેટલો કરંટ છે, આમાં કેટલો કરંટ થાય એ આપણે શોધી શકશી. આ કઈ નીડ નથી. બરાબર. આ તો મેં તમને ખાલી કીધું, તમને ખબર પડે કે કોઈ ઇક્વેશન એમને નથી આવતું. આ ઇક્વેશન બધા ડિરાઈવ કરીને જ આવે છે, એટલે હું ઇક્વેશન તમારી સામે ડિરાઈવ છે એ કરું છું. બરાબર. તો હવે આપણે છે થોડુંક આગળ વધીશું. ઓકે,
તો ચાલો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે હેને જોઈએ કે ભાઈ આ બે ઇક્વેશન આપણને મળ્યા, એક I1 વાળું ઇક્વેશન મળ્યું અને એક I2 વાળું ઇક્વેશન મળ્યું. હવે જો આમાં શું કહે છે કે I1 જોતો હોય ને તો ટોટલ કરંટ I1 જોતો હોય, અમારે I1 જોતો હોય તો ટોટલ કરંટ ગુણાકારમાં આની સામેનો આને ઢાંકી દેવાનો, આની સામેનો રેઝિસ્ટન્સ ગુણાકારમાં આની સામેનો રેઝિસ્ટન્સ અને છેદમાં બેનો સરવાળો. શું એમ જ કહે છે કે ભાઈ મારે I1 જોતો હે તો શું થાય, ટોટલ કરંટ કેટલો છે I, આ ટોટલ કરંટ કેટલો છે I ગુણાકારમાં આ મારે I1 જોતો હોય ને તો એની સામેનો રેઝિસ્ટન્સ લેવાનો R2 અપોન R1 પ્લસ R2. રેડી? સપોઝ તમને I2 જોતો હોય, I2 માં શું આવશે, ટોટલ કરંટ મલ્ટીપ્લાય બાય તમારે I2 જોઈએ તો એનો સામેનો રેઝિસ્ટન્સ ગુણાકારમાં લેવાનો અપોન R1 પ્લસ R2. રેડી ગાઈસ? એટલી વસ્તુ કમ્પ્લીટલી ઓકે ડન. તો આ કઈ રીતના I1 જોતો હે મારે, તો મારે ગુણાકારમાં આ બેનો ગુણાકાર કરી નાખી, I અને R2 નો ગુણાકાર કરી નાખી છેદમાં R1 પ્લસ R2. મારે I2 જોઈએ તો I ક્રોસ R1 છેદમાં R1 પ્લસ R2. આવી રીતના તમે છે કરંટ વિભાજનનું તમને I1 અને I2 ની વેલ્યુ મળી જાય. હવે સર આનું એપ્લિકેશન કયો, કઈ રીતના આને ઉપયોગ કર્યું? ચાલો આનો ઉપયોગ તમને કહું કે કઈ રીતના આનો ઉપયોગ કરશું આપણે. બરાબર છે? ચાલો આપણી પાસે છે એક સપોઝ આવી રીતના દીધું છે. બરાબર? ચાલો આ છે 5 ઓહમનો છે, અમારો 3 ઓહમનો છે અને અહીંથી છે એ 10 એમ્પિયરનો કરંટ વહન થાય છે. તો આની અંદરથી મને I1 ની વેલ્યુ ગોતીને આપો અને મને I2 ની વેલ્યુ ગોતીને આપો કે ભાઈ 5 ઓહમમાંથી કેટલો કરંટનું વહન થાય અને 3 ઓહમમાંથી કેટલા કરંટનું વહન થાય એ મને ગોતીને આપો, એવું તમને પૂછ્યું છે. તો હું કઈ રીતના એને કેલ્ક્યુલેટ કરી, જો મારે I1 જોઈએ છીએ, શું જોઈએ છીએ? I1 જોઈએ છીએ એટલે શું છે, ટોટલ કરંટ કેટલો છે 10 એમ્પિયરનો. I1 જોતો તેની સામેનો રેઝિસ્ટન્સ ગુણાકારમાં, બરાબર, છેદમાં બેનો સરવાળો 5 પ્લસ 3. આપણે ઇક્વેશન તો આવું જ બન્યું હતું ને, તો ભાઈ I1 જોઈએ તો ટોટલ કરંટ, મારે I1 જોઈએ તો સામેનો રેઝિસ્ટન્સ R2 અપોન R1 પ્લસ R2. આવું જ ઇક્વેશનમાં મેં વેલ્યુ પુટ કરી છે. ત્યાં યાદ રાખો તો હાલે, ખાલી ટ્રીક યાદ રાખો કે ભાઈ મારે I1 જોઈએ છીએ તો ટોટલ કરંટ I1 જોઈએ છીએ, આને તમે ઢાંકી જ દો, બરાબર. ટોટલ કરંટ અને 10 મલ્ટીપ્લાય બાય 3 ટોટલ કરંટ અને રેઝિસ્ટન્સનો ગુણાકાર છેદમાં બે રેઝિસ્ટન્સનો સરવાળો આવી ગયો I1. બરાબર? એટલી વસ્તુ આવી ગઈ. I1 ધેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? બરાબર, 30 છેદમાં કેટલા થશે? 8. 30 ના છેદમાં 8. આ તમને I1 ની વેલ્યુ છે મળી ગઈ. કઈ વેલ્યુ મળી ગઈ? I1 ની વેલ્યુ છે મળી ગઈ. 30 ના છેદમાં 8 કરો તો 8 તેરી 24, 3 પોઈન્ટ સમથિંગ આવશે, 3.26 સમથિંગ આમાં આવી શકે. બરાબર? હવે તમારે I2 ની વેલ્યુ જોતી હોય તો તમે શું કહેશો? ટોટલ કરંટ 10. હવે અહીંયા શું આવશે ભાઈ? I2 જોઈએ તો સામેનો રેઝિસ્ટન્સ ગુણાકારમાં 5 છેદમાં 2 નો સરવાળો 5 પ્લસ 3. હવે I2 શું આવશે? મને કયો જલ્દી. I2 શું આવશે? તો કે 10 50/8 તમારો I2 આવશે. 50/8 તમારો I2 આવશે. આ બંનેનો સરવાળો કરો એટલે તમને 10 જ મળી જાય. બંનેનો સરવાળો કરો તમને 10 જ મળી જાય. બરોબર છે? એટલી વસ્તુ રેડી? તો આવી રીતના તમે કરંટ ડિવિઝનનો રૂલ ઉપયોગ કરી શકો છો. હવે હું તમને એક હજી વસ્તુ કહું, થોડીક ડીપમાં કહું તમને. હાલો હવે તમે એમ કહેશો જરૂર 4 રજીસ્ટર આપી દીધા હોય શું કરું? 3 રજીસ્ટર કે 4 રજીસ્ટર આપી દીધા હોય તો હું શું કરું? ચાલો એનું ડિસ્કશન કરી લઈએ. એમાં હું યાર, સપોઝ છે આ એક રજીસ્ટર તમને દીધો છે, આ બીજો રજીસ્ટર તમને દીધો છે, આ ત્રીજો રજીસ્ટર તમને દીધો છે, આ ચોથો રજીસ્ટર તમને દીધો. હાલો 4 રજીસ્ટર દઈ દીધા. હાલો આ બહુ ડીપમાં હું તમને કરાવું. હવે 4 રજીસ્ટર દીધો. અહીંયા તમારું છે R1 છે, અહીંયા R2 છે, અહીંયા R3 છે, અહીંયા R4 છે અને અહીંથી કરંટ I ફ્લો થાય છે. ચલો મને I1, I2, I3 ની I1 ની વેલ્યુ જોઈએ, I2 ની વેલ્યુ જોઈએ, I3 ની વેલ્યુ જોઈએ, I4 ની વેલ્યુ જોઈએ. ચલો મને કયો જલ્દીથી કયો. ચાલો હું તમને કહું કે ભાઈ I1 ની વેલ્યુ તમારે જોતી હોય, આવું તમને દીધું, I1 ની વેલ્યુ જોતી હોય તો પહેલા તો ટોટલ કરંટ હારે મલ્ટીપ્લાય કરવું પડશે. હવે શું કરશો? ઓમાય જેમ કહેતા હતા, જે જોતું એને ઢાંકી દીધું આને.
ઢાંકી દીધું આને R2 R3 R4 નો ગુણાકાર કરી નાખો R2 R3 R4 નો ગુણાકાર કરી નાખો R2 R3 R4 નો ગુણાકાર કરી નાખો રેડી જે જોતું હોય I1 એને ઢાંકી દીધો R2 R3 R4 નો ગુણાકાર કરી નાખો રેડી ગાઈસ એટલી વસ્તુ ડન એટલી વસ્તુ ઓકે હવે શું કરશું છેદમાં શું આવશે છેદમાં બધેમાં I1 નું I2 I3 છેદમાં વેલ્યુ કોમન જ આવશે છેદની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ કરશું જો અહીંયા એક આપણે છે ને x ગોતી લઈ x છેદની વેલ્યુ હંમેશા સેમ જ આવશે સપોઝ છે તમારે આ પેલા આને ઢાંકી દેવાનો આ ત્રણેયનો ગુણાકાર R2 R3 R4 પ્લસ આ ઢાંકી દો આ બાકી વૈધાયનો ગુણાકાર બરાબર R1 R3 R4 પ્લસ આ ઢાંકી દો બાકી જે વૈધાયનો ગુણાકાર R1 R2 R4 બરાબર પ્લસ આ ઢાંકી દો બાકી જે વૈધાયનો ગુણાકાર R1 R2 R3 બરાબર આની એક વેલ્યુ તમે ગોતી લ્યો છેદમાં x મૂકી દો કોઈ પણ બરાબર આ તો તમારું સેમ જ રહેવાનું હોય I2 જોતો હોય તો ચલો I2 જોતો હોય તો મારે ટોટલ કરંટ થી મલ્ટીપ્લાય કરવું પડશે I2 માં તમે આને ઢાંકી દેહો આ ત્રણેયનું મલ્ટીપ્લિકેશન કરી નાખો R1 ગુણાકારમાં R1 R3 અને R4 છેદમાં તો x જ આવશે રેડી I3 તમારે જોતો હોય તો આને ઢાંકી દો બરાબર ટોટલ કરંટમાં તમે મલ્ટીપ્લાય કરો R1 R2 અને R4 R1 R2 અને R4 રેડી છેદમાં તમારું શું આવશે x આવી જશે I4 તમારે જોતો હોય તો શું થશે આને તમે ઢાંકી દો ટોટલ કરંટ I માં R1 R2 અને R3 થી મલ્ટીપ્લાય કરો છેદમાં તો x આવશે જ બરાબર તો આ તમને આ કોઈ પણ 4 રજિસ્ટર દીધા હોય 5 રજિસ્ટર દીધા હોય કોઈ પણમાં તમે આવી રીતના શોધી શકો છો ફાઇન્ડ કરી શકો છો વેલ્યુ બરાબર એટલી ગાઈસ ચલો એક એક્ઝામ્પલ તમને દઉં હાલો એક એક્ઝામ્પલ તમને આનો દઈ દઉં એટલે આપણે આનું કામ પતે બરાબર નાનો એવું એક્ઝામ્પલ દઉં તમને આ તો મેં તમને એક્ઝામ્પલ લઈને મેં તમને સમજાવી દીધું ભાઈ શું કરવાનું ઊભો રાખી સ્ક્રીનશોટ પાડી લેવાનો બરાબર છે મેં સ્ક્રીનશોટ અલાવ દીધા જ છે મારા ભાઈ એટલે ચલો આ એક એક્ઝામ્પલ બરાબર છે રજિસ્ટર લઈ લીધા અહીંયા રજિસ્ટર લઈ લીધો બરોબર ચલો આ મેં જગ્યાએ 10 એમ્પિયરનો કરંટ મારો ફ્લો થાય છે આ 5 નો છે આ 2 નો છે આ 6 ઓહમ નો છે રજિસ્ટર ચલો મને I1 ની વેલ્યુ ગોતીને ગયો I2 ની વેલ્યુ ગોતીને ગયો I3 ની વેલ્યુ ગોતીને ગયો બરાબર છે ચાલો મને કોણ કહેશે વેલ્યુ ગોતીને ચાલો તો હું તમને છે મસ્ત રીતના આને સમજાવું કઈ રીતે તો જો મારે I1 ની વેલ્યુ જોઈએ છીએ બરોબર છે તો મારે છેદમાં એક બધેની છેદમાં તો સૌ કોમન વેલ્યુ જ આવશે કઈ વેલ્યુ આવશે છેદનો x ગોતી લઈએ આપણે પેલા આને ઢાંકી દો આ બેનું મલ્ટીપ્લિકેશન 2 × 6 પ્લસ આને ઢાંકી દો 5 ગુણાકારમાં 6 નું ગુણ મલ્ટીપ્લિકેશન આને ઢાંકી દો 5 દુ 10 નું 5 દુ નું મલ્ટીપ્લિકેશન તો x ની વેલ્યુ શું હોય છે 6 દુ 12 6 પંચા 30 6 પંચા 30 5 દુ 10 બરાબર 12 ને 10 ને 40 40 ને 12 52 બરાબર 52 x ની વેલ્યુ 52 આવી ગઈ આપણી બધેમાં છેદમાં તો સરખું જ આવશે બરાબર હવે શું કરશો ટોટલ કરંટ મલ્ટીપ્લાય બાય આ બેનો ગુણાકાર આ જોઈએ I1 તો આ બેનો ગુણાકાર એટલે 6 × 2/52 રેડી સપોઝ તમારે I2 જોઈએ છે I2 માં 10 ગુણાકારમાં શું આવશે હવે 5 ગુણાકારમાં 6 છેદમાં શું આવશે 52 I3 જોઈએ છીએ I3 કઈ રીતના ગોતશો તો કે 10 ગુણાકારમાં આ બે વૈધાઈ 5 × 2 છેદમાં 52 રેડી આનો તમે ગુણાકાર કરી નાખો બરાબર એટલે તમને આ બધેની કરંટની વેલ્યુ છે એ મળી જાય ચાલો કરવો છે ગુણાકાર 6 દુ 12 જો અહીંયા શું આવશે 6 દુ 12 ને 120/52 અહીંયા શું આવશે 50 50 6 બરાબર 50 6 300/52 અહીંયા શું આવશે 10 5 દુ 10
50 દુ 100 ભાંગા 52, બરાબર. આ તમારી બધેનું કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમારું આવી જાહે. રેડી? ડન ગાઈસ? ઓકે. તો આપણું અહીંયા છે આ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું, બરોબર, કરંટનું વિભાજન. રેડી? હવે આપણે છે આગળ જોશું. સપોઝ છે શું વધ્યું છે હવે તો તમને કહું ને આગળ. રજિસ્ટરનું સિરીઝ પેરેલલ કોમ્બિનેશન છે આપણે જોશું. શું જોશું? રજિસ્ટરનું સિરીઝ પેરેલલ કોમ્બિનેશન આપણે આગળના લેક્ચરમાં જોવાના છીએ. બધા આવી જાજો, બરાબર. રજિસ્ટરનું સિરીઝ પેરેલલ કોમ્બિનેશન. ઓકે.